વડોદરામાં જગદીશ ફરસાણના ટ્રેડમાર્ક અને નામનો ગેરકાયદે ઉપયોગ કરાતા સંચાલકોએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી। વડોદરાના સુપ્રસિદ્ધ જગદીશ ફરસાણ બ્રાન્ડના નામ, ટ્રેડમાર્ક અને વેબસાઇટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાના ગંભીર આક્ષેપ સાથે સંચાલકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ મામલે સંચાલકો અને કાનૂની સલાહકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટનાક્રમ અંગે મીડિયા સમક્ષ પોતાની બાજુ રજૂ કરી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એડવોકેટ હિતેશ ગુપ્તા અને જગદીશ ફરસાણના સંચાલકોએ જણાવ્યું હતું કે વર્ષોથી તેમની પેઢીની ઓળખ અને ટ્રેડમાર્કનો દુરુપયોગ કરીને ગ્રાહકોમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અગાઉ કાયદેસરની કાર્યવાહી કરવા છતાં કેટલાક તત્વો દ્વારા સમાન નામ અને બ્રાન્ડનો ઉપયોગ ચાલુ રખાતા આખરે પોલીસમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંચાલકોએ તમામ પુરાવા તપાસ એજન્સીને સોંપી દીધા છે। સંચાલકોએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ભ્રામક જાહેરાતો અને નકલી વેબસાઇટોથી સાવચેત રહે તથા માત્ર અધિકૃત વેબસાઇટ અને શાખાઓમાંથી જ ખરીદી કરે। હાલ પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જગદીશ ફરસાણ ઓરિજિનલ જે અમારું 1938 છે વડોદરામાં, એનું લોકો ડુપ્લિકેશન કરીને હલકી ગુણવત્તાવાળો માલ બનાવીને વેચીને ને બહાર ગમે તેમ ફ્રેન્ચાઇઝો આપીને જે ધંધો કરવાનો પ્રયત્ન કરે છે, એની અગેન્સ્ટ અમે લોકોએ આ બીડું ઝડપ્યું છે કે હવે કોઈનું ચલાવવા દેવામાં આવે નહીં। કારણ કે અમે ઘણીવાર એવું કર્યું છે કે ભાઈ નામ અમે બંધ કરાવ્યું છે ને ખોટા નામથી આવી રીતે ઘડી ઘડી ધંધો ચાલુ કરી ને અમારા નામનો દુરુપયોગ કરીને ગમે તેવો હલકી ગુણવત્તાવાળો માલ વેચીને એ લોકોના પૈસા કમાવા માટે આ કરેલું તમામ લોકોને અમે કહીએ છીએ કે મહેરબાની કરીને બંધ કરી દેજો, નહીં તો તમારા પર બી આવી કાર્યવાહી થશે। 1938 ઓરિજિનલ જગદીશ ફરસાણ છે તેની ઓળખ હા, ઓળખવામાં એ છે કે 1938 અમે અમારા લોગોમાં લખીએ છીએ, જેના બધા ઘણા ડોક્યુમેન્ટ્સ અમારી પાસે પ્રૂફ છે। જૂના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એના પ્રૂફ પર અમે લખીએ છીએ ને એ અમારી પેઢી 1938 થી હજી બીજું કોઈ લખી નહીં શકે। પહેલી વસ્તુ એટલે એ જોઈ લેજો। બીજું, વડોદરાનો વર્ડ એ અમે લોકો લગાવીએ છીએ, એનો અમારો લોગો લાલ કલરનો છે, એ જોઈ લેવા મહેરબાની કરી। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે જે નવો બન્યો છે ત્યાં પર જગદીશ ફરસાણ આવે છે તમારી? હા, દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર અમારા આઉટલેટ છે, જેમાં હમણાં જ શ્રી ગડકરી સાહેબ જેનું ઓપનિંગ કરી ગયા, એના હમણાં તમે લોકોએ 15 દિવસ પહેલા જે બધા વિડીયોઝ ને ફોટોઝ જોયા છે, એ આપણા કેન્દ્રીય મંત્રી શ્રી ગડકરી સાહેબે એનું ઉદ્ઘાટન કર્યું છે। જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડ, જે જગદીશ ફરસાણનો લાલ લોગો આપણે જોઈએ છે, એ 1938 થી વડોદરા શહેરમાં જે સૌથી જૂની જગદીશ ફરસાણની પેઢી છે એ પેઢી છે। અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક વ્યક્તિઓ હવે ગુનાહિત પ્રવૃત્તિ કરીને અમારી પેઢીના નામનો ઉપયોગ જ નહીં, પરંતુ અમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ પરનો પણ સાહિત્ય કોપી કરીને પોતાની એક નવી વેબસાઇટ શબ્દસહ બધા શબ્દોનો ઉપયોગ કરીને એમને એક પોતાની નવી વેબસાઇટ બનાવીને અમારા જ જે પેરેન્ટ્સ, ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એમના પણ નામનો ઉપયોગ કરીને લોકોને છેતરવાનો એક ષડયંત્ર કરીને નામનો જે દુરુપયોગ કરી રહ્યા છે, એ બાબતે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જગદીશ ફરસાણ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી કલ્પેશભાઈ દ્વારા છેતરપિંડી અને કોપીરાઇટ એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવેલો છે। આશીષ શાહ અને રાજુભાઈ શાહ નામના 2 વ્યક્તિઓ સામે હાલ આ ગુનો નોંધાયેલો છે। આવનાર દિવસોમાં આ ગુનાહિત પ્રવૃત્તિમાં બીજા જે કોઈ સંડોવાયેલા હશે એમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જગદીશના નામનો ઉપયોગ કરીને અન્ય જે કોઈ વ્યક્તિઓ ફરસાણનો ધંધો કરતા હશે તેવી નાની મોટી તમામ પેઢીઓ સામે સિવિલ રાહે પણ કાર્યવાહી હાથ ધરીને એમની સામે મનાઈ હુકમ મેળવવાની નામદાર કોર્ટમાં તજવીજ હાથ ધરીશું। ઓરિજિનલ જે અમારી જગદીશ ફરસાણની વેબસાઇટ છે એ www.jagdishfarsan.com હતી, જેની સામે એમને તમામ સાહિત્ય કોપી કરીને jagdish-farsan.com એ નામનો ડોમેન રજીસ્ટર કરાયું છે અને એ ડોમેન જે છે એ આ જ આરોપીઓના નામનું હોવાનું પ્રસ્થાપિત થયું છે અને એમના ડોમેન ઉપર આ પોર્ટલ ઉપર એમને અમારા સાહિત્ય જ કોપી કરીને મૂકેલું છે, જે સ્પષ્ટ કરે છે કે એમને અમારા સાહિત્યનો દુરુપયોગ કરીને પોતાના અંગત આર્થિક ફાયદા સારું લોકોને છેતરવા માટે, સાથે સાથે ભારત પેટ્રોલિયમ કંપની લિમિટેડ એટલે BPCL કંપની જેવી
કંપનીને પણ કોન્ટ્રાક્ટ કરવા માટે એમની જ આ વેબસાઇટ અને સાહિત્યનો એમને ઉપયોગ કરેલો છે, જે તમામ દર્શાવે છે કે હવે જે ક્રિમિનાલિટી છે આ કેસની, કે જેમાં વ્યક્તિઓ હવે ધંધા માટે એક જૂની પેઢી જગદીશ ફરસાણ નામની જે 1938ની જે જૂની પેઢી છે એનો પણ ખોટી રીતે ઉપયોગ કરીને અને હલકી ગુણવત્તાની વસ્તુઓ લોકોને વેચી રહ્યા છે, કોર્પોરેટ હાઉસીસ જોડે ખોટા ટાઈઅપ કરી રહ્યા છે.